નમસ્કાર, દાહોદના તમામ દર્શકોને ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર અત્યાર સુધીની સૌથી મોટો રાજકીય અપસેટ સર્જાયો છે. એક જ વ્યક્તિ ત્રણેય મુખ્ય પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી સમગ્ર દાહોદના રાજકારણને હચમચાવી નાખ્યું છે. ભારતસિંહ વાખડાએ પીપેરો બેઠક પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ આ ત્રણેય પક્ષોના ઉમેદવાર તરીકે નામાંકન પત્રક ભર્યા છે. છેલ્લી ઘડીએ ભાજપે આખો ખેલ પલટી નાખ્યો. ભારતસિંહ વાખડાને પોતાનું મેન્ડેટ આપી દીધું, જેનાથી સ્થાનિક રાજકારણ આગની જેમ ભડકી ઉઠ્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભારતસિંહને હવે ભાજપે પણ ખુલ્લા આર્મ્સથી સ્વીકારી લીધા છે. આ એક જ વ્યક્તિને ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવાર તરીકે દાવો કરવાથી દાહોદ જિલ્લામાં ભારે અચરજ અને અસ્પષ્ટતાનું વાતાવરણ છવાઈ ગયું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આપ તરફથી લડીને બચુ ખાબડને સીધી ટક્કર આપનાર ભારતસિંહ આજે બચુ ખાબડના ગઢબાજ તેમના હરીફ તરીકે ભાજપના શરણે આવી ગયા છે. પીપેરો બેઠક પર કુલ 11 નામાંકન ફોર્મ ભરાયા છે. ભાજપના 5, કોંગ્રેસના 2, આપના 1, અપક્ષ 2 અને બીઆરપીનું 1. પરંતુ સૌથી મોટો આઘાત તો એ છે કે એક જ વ્યક્તિને ત્રણેય પક્ષો પોતાના ઉમેદવાર ગણી રહ્યા છે. આવી અવ્યવસ્થા અને પાર્ટી શિસ્તના સંપૂર્ણ અભાવે વોટરોમાં ભારે નિરાશા અને ગુસ્સો ફેલાઈ રહ્યો છે. શું આ રાજકીય ખેલ છે કે વોટરો સાથેની બેઈમાની? દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર પીપેરો બેઠક પર આવો અજીબો ગરીબ અને શરમજનક રાજકીય કિસ્સો બન્યો છે. હવે 15 તારીખે નામાંકન પત્ર ખેંચવાના છેલ્લા દિવસે જ સ્પષ્ટ થશે કે આખરે ભારતસિંહ વાખડા કયા પક્ષના સત્તાવાર ઉમેદવાર બનશે. ડીટીવી ન્યૂઝ આ સમગ્ર મામલાને નજરે નજર રાખી રહ્યું છે. તમને શું લાગે છે, આ રાજકીય વ્યવસ્થા કોના કારણે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડીટીવી ન્યૂઝને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે દાહોદની સાચી વાત માત્ર અહીં જ આવે છે. આભાર.